એક સમય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વચ્ચે લડાઈ થાય છે. લડાઈ એક યુદ્ધ નહીં, બંને વચ્ચે આપણે કહીએ તો બોલવાની લડાઈ થાય છે. લક્ષ્મીજી કહે છે કે અત્યારના મનુષ્યને સૌથી વધારે જરૂર એ મારી છે, અને ભગવાન વિષ્ણુ કહે છે કે સૌથી વધારે જરૂર તો મારી છે. આ બંનેની આ વચ્ચેની લડાઈ વધી જાય છે અને ભગવાન વિષ્ણુ કહે છે કે ચાલો આપણે અત્યારે સત્ય જાતે જોઈ લઈએ, મનુષ્યની પરીક્ષા કરીએ. જોજો, ઝઘડો તો બે ભગવાન વચ્ચેનો તો, લડાઈ બે ભગવાન વચ્ચેની હતી, પણ પરીક્ષા મનુષ્યની થાય છે. કારણ કે મનુષ્ય એ ભગવાનના ભક્ત તરીકે ઓળખાય છે. કારણ કે જ્યારે ભગવાને કેટલીઓ યોનિની રચના કરી પણ ભગવાનને સંતોષ નથી થતો, કારણ કે દરેક યોનિમાંથી કોઈ પણ ભગવાનની સાચી ભક્તિ નથી કરી શકતું, અને તે સમયે ભગવાને મનુષ્યની રચના કરી કે મનુષ્ય ભગવાનની સાચી ભક્તિ કરી શકે છે. પણ અત્યારનો મનુષ્ય, એને દરેક વસ્તુ દેખાય છે પણ ભગવાનની ભક્તિ નથી દેખાતી. ભગવાન પરીક્ષા કરે છે. માતા લક્ષ્મી પોતાનું મહત્વ બતાવવા માટે કે અત્યારના સમયમાં સૌથી વધારે મહત્વ મારું છે, આ બતાવવા માટે આકાશમાંથી ધનની એટલે કે પૈસાની વર્ષા કરવાનું નક્કી કરે છે. પણ ક્યાં કરે, સવાલ હતો. એ સમયે પૃથ્વીની ઉપર એક જગ્યા પર એક જણની શવયાત્રા જતી હતી. શવયાત્રા એટલે કે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એના પરિવારજનો, એના સ્વજનો એમને સ્મશાન લઈ જતા હતા. તે જગ્યા ઉપર માતા લક્ષ્મી પૈસાનો વરસાદ કરે છે, અને પૈસાનો વરસાદ થવાની સાથે જ જે મૃત વ્યક્તિના જે સ્વજનો હતા, એના પરિવારજનો હતા, તે પૈસા લેવા માટે એને મૂકીને આજુબાજુ દોડવા લાગે છે, પૈસા લેવા માટે દોડવા લાગે છે. ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે તમે જુઓ, લોકો મારી પ્રાપ્તિ માટે કંઈ પણ કરવા તૈયાર છે. તમે જુઓ, મનુષ્ય મને મેળવવા માટે શું શું કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે આ બધા મનુષ્ય તો તને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે, પણ જે પેલું જે શવ છે, જે મૃત વ્યક્તિ છે, તે કેમ ઊભું નથી થતું તને પ્રાપ્ત કરવા માટે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે પ્રભુ, કેવી વાત કરો તમે, એ તો શવ છે, એનું મૃત્યુ થઈ ગયું છે, એ ઊભું ના થઈ શકે. ત્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી, તારી જરૂરિયાત, તારું મહત્વ આ સંસારમાં ત્યાં જ સુધી છે કે જ્યાં સુધી મનુષ્યના શરીરની અંદર પ્રાણ તરીકે હું વિરાજમાન છું. એના શરીરમાંથી જો હું નીકળી જાઉં, એનો પ્રાણ નીકળી જાય તો તારી કોઈ જરૂરિયાત નથી. એટલે ભગવાન આપણને આ પ્રાણ એની ભક્તિ કરવા માટે આપ્યું છે. પણ અત્યારનો કલિયુગનો મનુષ્ય બધું કરશે પણ ભગવાનની ભક્તિ નહીં કરશે. અરે ભગવાનની ભક્તિ તો શ્રેષ્ઠ વસ્તુ છે. લોકો કહે છે કે એને ગરડા અવસ્થામાં કરશું ભગવાનની ભક્તિ. અરે ભગવાનની ભક્તિ કરવાનો સાચો સમય તો બાળપણ અને યુવાની છે.
એટલે આ અવસ્થામાં તમે ભગવાનની ભક્તિ કરો. કારણ કે પહેલાના સમયમાં સતયુગમાં, ત્રેતા યુગમાં, દ્વાપરમાં ભગવાનની ભક્તિ ઘણા તપ કરવાથી મળતી હતી. પણ કલયુગનો આ એક ખાસ વસ્તુ છે કે જેમાં ભગવાનના નામ કીર્તન કરવાથી ભગવાનની ભક્તિ મળે છે. એટલે લક્ષ્મી પછાડી પણ જાઓ, પૈસા કમાવો, પણ સાથે સાથે હરિના નામનું કીર્તન કરો, તો જ તમને અત્યારના સમયમાં મોક્ષની પ્રાપ્તિ થશે.